ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડળ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ। મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશયી થયો હતો। મળતી માહિતી અનુસાર અંદાજે 50 થી 55 ફૂટ ઊંચો મંડપ હતો। મંડપ ધરાશયી થવાથી નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તથા 16 લોકોને ઈજા પહોંચી છે। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીરના મંડળ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવામાં આવ્યો। એ દરમિયાન એકાએક નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 16 જેટલા લોકોને ઈજા થઈ હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીરના મંડળ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મંગળવારની રાત્રિના જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું। જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર એ નીચે પટકાયો હતો। મંડપ પટકાવાથી એક વ્યક્તિનું મોત થયું, જ્યારે નાસભાગને કારણે 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। મંડપ ધરાશયી થતા લોકોમાં અફરાતફરી મચી હતી। આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત પામેલા 16 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા। આ વિસ્તારના લોકો રામદેવ પીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે। સમયાંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। આવી દુર્ઘટના ભાગ્યે જ બને છે। આ ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે।